નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। મોતીસા તળાવની પાળે આવેલ મૂળની પૂજન શાળામાં ભાજપના કાર્યાલય ઉદ્ઘાટન સમયે લખતર ક્ષત્રિય સમાજના અગ્રણી હિતેન્દ્રસિંહ ઝાલા, રાજદીપસિંહ ઝાલા સહિત ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો। લખતર પોલીસ દ્વારા કોર્ડન કરી લખતર પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા। લખતર ક્ષત્રિય સમાજના અગ્રણી એવા હિતેન્દ્રસિંહ ઝાલા, રાજદીપસિંહ ઝાલાની પોલીસ દ્વારા અટકાયત કરી લખતર પોલીસમાં લઈ ગયા। લખતર તાલુકાના ગામડાઓના ક્ષત્રિય સમાજના યુવાનોને થતા તેઓ લખતર દોડી આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓપનિંગ કરવામાં આવેલ કાર્ય તરફ રેલી કાઢી અને સૂચના કરતા જતા હતા ત્યારે લખતર પોલીસ સ્ટાફ દ્વારા તેમને મિટિંગ તરફ જતા રોકી અટકાયત કરી પોલીસમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યારે આ બાબતની જાણ ક્ષત્રિયોને થતાં તેઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને ભારતીય જનતા પાર્ટીના ઓપનિંગ થયેલ કાર્યાલયમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહાર આવી રહ્યા હતા ત્યારે ક્ષત્રિય સમાજના યુવાનો પોલીસ કોર્ડન તોડીને કાર્યાલયમાં ઘૂસી ગયા હતા સાથે સૂત્રોચ્ચાર કરી ભાજપનો વિરોધ, પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરતા હતા ત્યારે સામે ભાજપના કાર્યકરોએ પણ સૂત્રોચ્ચાર કરતા મામલો બીચક્યો હતો। ભાજપ કાર્યકરો અને ક્ષત્રિય યુવાનો દ્વારા સામસામે સૂત્રોચ્ચાર કરવામાં આવતા શાબ્દિક ઘર્ષણ સર્જાયું હતું। લખતર પોલીસ સ્ટાફ દ્વારા મામલો થાળે પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા ત્યારે ભાજપ કાર્યકરો પણ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર કરતા તાલુકા પંચાયતના ધારાસભ્ય સુધી પહોંચી ગયા હતા। લખતર ગામમાં ભાજપ કાર્યાલયના ઓપનિંગ સમયે ભાજપ કાર્યકર અને ક્ષત્રિય સમાજના યુવાનો વચ્ચે ઘર્ષણ થયાની જાણ થતાં સુરનગર જિલ્લા ડીવાયએસપી વી જાડેજા અને પણ લખતર પોલીસને પહોંચી ગયા હતા અને લખતર પોલીસ સ્ટાફની મિટિંગ બોલાવી અને તેમને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી। ત્યારે યુવાનોનો આક્રોશ એટલો બધો હતો કે તેઓ રોડ પર આવી ગયા અને તેઓ જોરદાર સૂત્રોચ્ચાર કરતાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય તરફ જઈ રહ્યા હતા ત્યારે લખતર પોલીસ દ્વારા તેમને કોર્ડન કરવાનો પ્રયત્ન કરવામાં આવતા તેમ છતાં તેઓ કોર્ડન કરતા નહોતા। પોલીસે એનકેન પ્રકારે અમુક યુવાનોને ઝડપી લઈ અને મતલબ તેમની અટકાયત કરવાના ભાગરૂપે તેઓને ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા હતા। તેમ છતાં આ કાર્યકરો છે જે ક્ષત્રિય સમાજના યુવાનો છે તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ઘૂસી ગયા હતા અને તેમના દ્વારા જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો ત્યારે સામે ભારતીય જનતા પાર્ટીના આ કાર્યકરો દ્વારા પણ જોરદાર સૂત્રોચ્ચાર કરી અને રેલી સ્વરૂપે તેઓ જાણે કે ઘર્ષણ કરવાના મૂડમાં હોય તેમ સામે આવી ગયા હતા। જય માં કરણી આ ભાજપ દ્વારા જે ઉશ્કેરણી જડાતા વિવાદાસ્પદ વસ્તુ થાય છે
એ ખરેખર અમને ગેરમાર્ગે દોરવાની વાત છે, પણ આપણા ભાઈઓને હું એટલી વિનંતી કરું છું કે બને ત્યાં સુધી આપણે કાયદો હાથમાં લેવાનો થતો નથી, અને કોઈ કાયદો હાથમાં લઈને આપણે અંદરો અંદર આપણા ભાઈઓ સાથે જે ભાતપૂતો છે એમની સાથે ઘર્ષણ થાય, મહેરબાની કરીને કોઈ ભાઈઓ કરતા નહીં. આટલી હું આપને વિનંતી કરું છું. અને જ્યારે જ્યારે સમાજને જરૂર પડે આવી રીતે સૌ ભાઈઓ ભેગા થાજો. અને આજ જે ભાઈઓ બધા આવ્યા એ બદલ સૌનો આભાર.